કે આ પંજો આપ્યા પાપ્યા ઝાડુ એ કોઈને ગામની અંદર ઘૂસવા નહીં લેતા। 100 રૂપિયા આપે તો માનતા નહીં, કારણ કે તમારા નામે અનેક કટકીઓ મારવાનો ષડયંત્ર રચવામાં આવ્યો છે। ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં ડેપ્યુટી સીએમએ મોટો ખેલ પાડ્યો છે। ચૈતર વસાવાના કેટલાક નજીકના નેતાઓને ભાજપમાં જોડ્યા છે। એક મતના 100 રૂપિયા આપવાની પણ તેમની તૈયારી છે। આવી વાત પણ એ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ ડેડિયાપાડા ખાતે પહોંચ્યા હતા। ડેડિયાપાડામાં જાહેર સભા પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સંબોધી હતી। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી છે તે એક્શન મોડમાં અત્યારે જોવા મળી રહી છે। ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં ડેપ્યુટી સીએમએ મોટો ખેલ પાડ્યો છે। ચૈતર વસાવાના કેટલાક નજીકના નેતાઓને ભાજપમાં જોડ્યા છે। હર્ષ સંઘવીએ ભરી સભામાં આપ અને કોંગ્રેસને પણ ફરી એક વખત આડે હાથ લીધી હતી। ઝાડુવાળા દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે, આવી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરી હતી। એક મતના 100 રૂપિયા આપવાની પણ તેમની તૈયારી છે, આવી વાત પણ એ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરી। સુરતથી આવેલા કૌભાંડના પૈસાથી ગામમાં અશાંતિ ફેલાવે છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી ફરી એક વખત એ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડા ખાતે તેઓ પહોંચ્યા હતા। સાંસદ મનસુખ વસાવા સહિતના દિગ્ગજ નેતાઓની હાજરી વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આપને આડે હાથ લેતા શું કહ્યું, આવો આપણે હર્ષ સંઘવીને સાંભળીએ। મારા બધા જ વડીલોને વિનંતી, આદિવાસી સમાજના લોકોને, કે આ ચૂંટણી અને આ ચૂંટણીમાં તમને સૌને વિકાસના કામો થકી જે પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારા ગામો સુધી પાણી, રસ્તા, બાળકો માટે સ્કૂલ, મહિલાઓ માટે વ્યવસ્થાઓ અને વડીલો માટે મફતમાં સારવાર માટેની બધી જ વ્યવસ્થાઓ કરી છે। એ પાર્ટીએ આપને સૌ એક પરિવાર માનીને આજે હું આપને વિનંતી કરવા આવ્યો છું કે આ પંજો આપ્યા પાપ્યા ઝાડુ એ કોઈને ગામની અંદર ઘૂસવા નહીં લેતા। આ તમારા વિકાસને રોકવા માટે ષડયંત્ર રૂપી અનેક પ્રયાસો કરશે અને એ પ્રયાસમાં આવતા નહીં। આ વર્ષે નર્મદા જિલ્લામાં આ ઝાડુવાળા લોકો દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે। 100 રૂપિયા આપે તો માનતા નહીં, કારણ કે તમારા નામે અનેક કટકીઓ મારવાનો ષડયંત્ર રચવામાં આવ્યો છે। કાલે સુરતથી જે ષડયંત્ર પકડાયું એ પકડાયા ષડયંત્રમાં તપાસ કરવામાં આવી તો માહિતી મળી કે આ કરોડો રૂપિયા એ ગુજરાતના અલગ અલગ સમાજને ક્યાંક ને ક્યાંક અંદર લડાવવા માટે અને રાજ્યની અંદર અશાંતિ ફેલાય તે માટે યુટ્યુબ ચેનલોના માધ્યમથી લોકો સુધી ખોટી વાતો પહોંચે તે માટે આવા કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હતા। અને નર્મદા જિલ્લામાં તો ખૂબ મોટા રૂપિયા આપ પાસે આવ્યા છે। તો નાના રૂપિયા લઈને આવે તો મોટો હિસાબ માંગજો અને હિસાબ લીધા પછી બી આવા લોકો પર વિશ્વાસ નહીં કરતા, કારણ કે તમારા નામે દિલ્હીથી કરોડો રૂપિયા ઉઘરાઈ ગયા છે। તો બધા જ લોકો આજે ધ્યાન રાખે અને ધ્યાનથી પોતાના ગામમાં પૂરેપૂરી નજર રાખીને 26 તારીખ તક બેસવાનું છે કે ગામના દુશ્મનો આ ગામમાં ઘૂસવા ના જોઈએ તેવી જવાબદારી આજે હું અહીંયાથી નર્મદા જિલ્લાના મારા નાગરિકોને, મારા વડીલોને આપીને જઉં છું। આપ સૌ લોકોને ફરી એકવાર હું ખૂબ આભાર માનું છું।
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.